નમસ્કાર. મ્યુકોર માઇકોસિસ, જેનું બીજું નામ છે બ્લેક ફંગસ. ફંગસ એટલે કે ફૂગી, કાળી ફૂગી. તો કાળી ફૂગી છે એ કોરોનાના કાળમાં થોડુંક માથું ઊંચક્યું છે. આ કોઈ નવું નથી, જૂનું જ છે, પણ હાલ છે અમુક કારણોસર આ કેસીસ છે વધારે જોવા મળે છે. તો આ તકે આની માહિતી હોવી બહુ જ જરૂરી છે. કેવી રીતના ફેલાય છે, કેવી રીતના નથી ફેલાવતું, શું કરવું જોઈએ આપણે જેનાથી આ ફેલાય નહીં, આવી જે વિગતો છે એ હું તમને વિગતવાર આપું છું. બરાબર છે. તો આ વિડીયો છે એ છેલ્લે લગી જોજો. મહત્ત્વની બધી બાબતો છે આમાં આપેલી છે, એટલે આપણે ઓળખી શકીએ. એટલીસ્ટ આમાં તમે ઓળખી લ્યો કે આ વસ્તુ છે, તો એની તાત્કાલિક સારવાર કરી લેવાથી આમાં રિઝલ્ટ છે બહુ સારા મળે છે. બરાબર છે. 40થી કરી અને 80% લગી રિકવરી મળે છે, જો વહેલાસર ઓળખી અને એની સારવાર ચાલુ કરી દેવામાં આવે તો. વોટ ઇઝ એ મ્યુકોર માઇકોસિસ અથવા બ્લેક ફંગસ? બ્લેક ફંગસ, કાળી ફૂગી અથવા મ્યુકોર માઇકોસિસ શું છે? તો બ્લેક ફંગસ ઇઝ આલ્સો નોન એઝ એ મ્યુકોર માઇકોસિસ. જે કાળી ફંગસ છે એને મ્યુકોર માઇકોસિસ પણ કહેવામાં આવે છે. મ્યુકોર માઇકોસિસ ઇઝ એ રેર બટ સિરિયસ ઇન્ફેક્શન ધેટ કોઝ બાય મ્યુકોર મોલ્ડ. તો મ્યુકોર માઇકોસિસ છે એ બહુ ઓછા પ્રમાણમાં પણ ગંભીર ચેપ છે, અને એ છે મ્યુકોર મોલ્ડ નામની ફંગસથી થાય છે. મ્યુકોર માઇકોસિસ સમટાઈમ આલ્સો કોલ્ડ ઝાયગોમાઇકોસિસ, એને બીજું છે એ ઝાયગોમાઇકોસિસ પણ કહેવામાં આવે છે. According to US Center of Disease Control and Prevention CDC, mucormycosis or black fungus infection is caused by a group of molds called mucormycetes that are widely found in environment. તો જે અમેરિકામાં ડિઝીઝ કંટ્રોલનું ડિપાર્ટમેન્ટ છે અથવા ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટેની જે CDC કહેવામાં આવે છે, જે આની સ્ટડી કરતી હોય છે, એના મત પ્રમાણે ફંગસ છે, અને એ મોલ્ડ એટલે એક પ્રકારનો ફંગસ છે, અને એનું નામ છે મ્યુકોરમાઇસેટ્સ. અને એ એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણની અંદર ફેલાયેલી હોય છે. કઈ કઈ જગ્યાએ ફેલાયેલી હોય આપણે આગળ જોશું. In India, most of the patient infected with black fungus is between 12 to 15 days after recovery of COVID. જે લોકો કોરોના થયો હોય, એમાંથી સાજા થયા હોય, એમાંથી 12 થી 15 દિવસે છે એને આ બ્લેક ફંગસ છે એ થાય છે. In European countries, the symptom of the mucormycosis usually appear 2-3 days after the person has recovered from the COVID infection. યુરોપિયન કન્ટ્રીની અંદર છે એ 2 થી 3 ડેમાં મળે છે, જ્યારે ઇન્ડિયાને છે એ 12 થી 15 દિવસની અંદર આ મ્યુકોરમાઇકોસિસ છે જોવા મળે છે. From the sinus, the infection take about 2 to 4 days to invade the eyes. સાઇનસ એટલે કે જે આપણી ગાલ છે, ગાલની નીચે સાઇનસ હોય છે, આપણો જે કપાળ છે એમાં પણ સાઇનસ હોય છે. આમાંથી આંખ સુધી પહોંચતા છે 2 થી 4 દિવસ લાગે છે. ઇન ધ નેક્સ્ટ 24 hours, the black fungus can travel up to the brain. અને પછીના 24 કલાકની અંદર એ મગજ સુધી પહોંચી શકે છે.
અને મગજ સુધી પહોંચી જાય તો એની મોર્ટાલિટી રેટ છે એ લગભગ 80થી 100% છે. ઇઝ બ્લેક ફંગસ કોન્ટેજિનિયસ? આ ચેપી રોગ છે. તો મ્યુકોરમાઇકોસિસ ઓર બ્લેક ફંગસ ઇઝ નોટ કોન્ટેજિનિયસ. આ છે ચેપી રોગ નથી. એટલે કોઈને અડવાથી ટચ કરવાથી ફેલાતું નથી અથવા એ દર્દીને ટચ કરવાથી પણ ફેલાતું નથી. કેવી રીતનો ફેલાય છે? તો કે હ્યુમન ટુ હ્યુમન ફેલાય છે, હ્યુમન ટુ એનિમલ ફેલાય છે કે એન્વાયરમેન્ટ ટુ હ્યુમન ફેલાય છે? સો આન્સર છે હ્યુમન ટુ હ્યુમન નો ટ્રાન્સમિશન ટ્રાન્સમિશન નથી થતું. પછી હ્યુમન ટુ એનિમલ નો ટ્રાન્સમિશન. પછી છે એન્વાયરમેન્ટ ટુ હ્યુમન, તો યસ, ટ્રાન્સમિશન અકર. કોમન હેબિટન્ટ ઓફ બ્લેક ફંગસ. નોર્મલી છે બ્લેક ફંગસ ક્યાં રહે છે? તો મ્યુકોરમાઇસેટ જનરલી ફાઉન્ડ ઇન ધ ફોલોવિંગ હેબિટન્ટ્સ. આ જગ્યાઓ છે અહીંયા મળે છે, જે નીચે આપેલી જગ્યાઓ, અને નામ આપું છું, સાથે ચિત્ર પણ બતાવતો જઈશ કે અહીંયા છે આ નોર્મલી છે એ બ્લેક ફંગસ છે એ જોવા મળે છે. તો પેલું છે સોઇલ, એટલે કે જમીન, માટીની અંદર આ હોય છે. બીજું છે પ્લાન્ટ્સ, એટલે કે ઝાડ, વૃક્ષોની અંદર પણ આ મોલ્ડ્સ એટલે કે આ ફંગસ હોય છે. મેન્યુર્સ, એટલે કે ખાતરની અંદર જે આપણે છાણિયો ખાતર કે ખાતર કહીએ છીએ, અથવા કંઈ સડેલી વસ્તુ હોય એની અંદર પણ આ જોવા મળે છે. ડિકેઇંગ ફ્રૂટ, જે સડેલા ફંગસવાળા ફ્રૂટ હોય એમાં આ જોવા મળે છે, જે ચિત્રમાં બતાવું છું. પછી છે વેજીટેબલ્સ. તો અમુક પ્રકારના ઘણા 2-5 દિવસ લગી પડ્યા રહીએ તો વેજીટેબલની અંદર ફંગસ બેસી જાય છે. પછી છે એર, એટલે કે હવામાં હોય છે, જે હવામાંથી ઘણી વખત છે આપણે શ્વાસ નળી દ્વારા અંદર ફેફસામાં જઈ અને ઇન્ફેક્શન ઊભું કરે છે. પછી હ્યુમન, જે આપણા શરીરની અંદર હોય છે, જે આ મોઢાની અંદર ઉપરનું તાળવું છે એમાં બ્લેક ફંગસ દેખાય છે. The organ in the human body which affect by black fungus. બ્લેક ફંગસ દ્વારા કયા અવયવો છે આપણા માનવ શરીરના એને અસર થાય છે? તો એ જોઈએ આપણે કે these are the following organ of human body that affect by black fungus infection. જે કાળી ફૂગીની ચેપના કારણે નીચે પ્રમાણેના અવયવો અથવા અંગો છે એ અસર પામે છે. એમાં પહેલું છે સાઇનસ. તો સાઇનસ ક્યાં હોય છે એનો ચિત્રમાં બતાવીએ છીએ, જે નાકની બાજુમાં અને આંખની ઉપરની સાઈડ જે કપાળ છે એ આ બધા છે એ સાઇનસ છે. પછી અહીંયા આંખની અંદરની સાઈડ પણ સાઇનસ હોય છે. આ અલગ અલગ સાઇનસ હોય છે. એ સાઇનસમાં આનું ઇન્ફેક્શન લાગે છે, શરદી અથવા નાક દ્વારા જાય અંદર અને આ ઇન્ફેક્શન પહોંચાડે છે. પછી છે બ્રેઇન, એટલે કે મગજ. તો મગજની અંદર આ જે સાઇનસ છે, સાઇનસમાં 2 થી કરીને 4 દિવસ સાઇનસમાં રહીએ, અને સાઇનસમાં પહોંચ્યા પછી 24 કલાક પછી બ્રેનની અંદર પહોંચી શકે છે, અને બ્રેનની અંદર પહોંચે તો એ વધારે ફેટલ ગણાય છે. એટલે કે એના પછી બહુ ડેન્જર કન્ડિશન થાય છે. પછી છે લંગ્સ, એટલે કે શ્વાસોશ્વાસ દ્વારા ફેફસામાં અંદર જાય છે અને આપણે ન્યુમોનિયા ટાઈપનો પિક્ચર બનાવે છે. આઈસ, કે આંખની અંદર પહેલાં રેડનેસ આવે, પેઇન થાય, અને પછી ધીરે ધીરે છે એમાં. પછી સ્કિન. તો સ્કિનની અંદર પણ જ્યાં ચામડી તૂટેલી હોય ત્યાંથી છે ફંગસ એન્ટર થાય છે અને ત્યાં છે એ આવું રેડનેસ જેવું કરે છે.
મોર્ટાલિટી રેટ ઓફ ધી બ્લેક ફંગસ ઇન્ફેક્શન પેશન્ટ ઇઝ એપ્રોક્સ 50%. 50% છે એ મૃત્યુ દર છે આનો. પણ હમણાં જ લેટેસ્ટ જો આંકડા જોઈએ, જો આને તાત્કાલિક નિવારણ કરવામાં આવે તો 40થી કરી અને 80% જેવું રિકવરી છે, અને એનો રેટ છે મોર્ટાલિટી એટલે કે મૃત્યુદર. પણ જો એ ફેટલ થઈ જાય એટલે કે બ્રેઇનની અંદર પહોંચી જાય તો 80થી કરીને 100 એનો મૃત્યુદર છે, એટલે ઘણો બધો મૃત્યુદર વધારે છે. હુ ઇઝ મોર પ્રોન ટુ ફંગલ ઇન્ફેક્શન? કોણ છે, કયા વ્યક્તિઓ છે, એટલે કઈ તકલીફવાળા અથવા કેવા વ્યક્તિઓ છે એને આ પ્રકારનું ઇન્ફેક્શન ચેપ લાગી શકે છે? તો પહેલો છે સિવિયર ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ આર મોર સસેપ્ટેબલ ટુ બ્લેક ફંગસ ઇન્ફેક્શન. જેનું ઇમ્યુનિટી પાવર ઓછું છે એવા વ્યક્તિઓને આ ચેપ લાગવાનું વધારે ચાન્સીસ છે. એક્સેસિવ યુઝ ઓફ સ્ટીરોઇડ ફોર ધી થેરાપી આલ્સો ટ્રિગર ધ બ્લેક ફંગસ ઇન્ફેક્શન. જેમાં સ્ટીરોઇડ એટલે કે એક પ્રકારની દવા છે. નોર્મલી આ જે કોરોનાની તકલીફ હોય અથવા અમુક પ્રકારની તકલીફ હોય ત્યારે સ્ટીરોઇડનો ઉપયોગ થતો હોય છે. તો આ જે સ્ટીરોઇડ છે, જે ખાસ કરીને ડેક્ઝોના, પ્રેડિસોલોન, સોલ્યુમેટ્રોડ આવા નામોથી મળતું હોય છે. આ સ્ટીરોઇડ આપવાથી છે ને દર્દીને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે ને એને કારણે પણ આ ફંગસ થવાના ચાન્સીસ વધે છે. ધીસ પેશન્ટ આર મોર સેન્સિટિવ ટુ બ્લેક ફંગસ. એના સિવાયના આ જે દર્દીઓ છે એ પણ મોર પ્રોન એટલે કે એને પણ થવાના ચાન્સીસ વધારે છે. ડાયાબિટીક પેશન્ટ સ્પેશિયલી વિથ ડાયાબિટીક કિટોએસિડોસિસ એટલે કે જેને ડાયાબિટીસ કંટ્રોલ નથી અને જેમાં ગ્લુકોઝ લેવલ વધારે હોય એમાં આ બ્લેક ફંગસ થવાના ચાન્સીસ વધારે છે. જેમાં સ્ટીરોઇડ ચાલતા હોય એમાં પણ સુગર વધારે રહેવાને કારણે જ એને બ્લેક ફંગસ થાય છે. કેન્સરના પેશન્ટ, કેન્સર પેશન્ટ એટલે કે જેને કેન્સરની દવાઓ ચાલતી હોય એમાં પણ ઇમ્યુનોસપ્રેસ ડ્રગ્સ હોય એટલે એને કારણે પણ આ થવાના ચાન્સીસ વધારે છે. પછી છે HIV એઇડ્સ. જેને HIV કે એઇડ્સ હોય એ વ્યક્તિને પણ ઇમ્યુનિટી બહુ ઓછી હોવાને કારણે આ બ્લેક ફંગસ અથવા કાળી ફૂગીનું ચેપ લાગી શકે છે. પછી વાયરલ ઇન્ફેક્શન, કોઈ પણ પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન લાગેલું હોય પેશન્ટને તો એમાં પણ ચાન્સીસ વધારે છે. એના સિવાય જોઈએ તો પ્રોલોંગ આઈસીયુ સ્ટે એટલે કે લાંબા સમય સુધી આઈસીયુમાં હોય ને આઈસીયુમાં ઓક્સિજનની થેરાપી ચાલતી હોય. ઓક્સિજનની થેરાપીની અંદર જે બોટલ હોય એ બોટલ નોર્મલી છે એ રોજ એમાં પાણી ચેન્જ કરવાનું હોય છે, નવી સ્ટરાઇલ બોટલ રાખવાની હોય છે. પણ અહીંયા આપણે આવી બહુ સુવિધાઓ હોતી નથી. અત્યારે કોરોનાને કારણે છે આ બધું પડી ભાંગ્યું છે. પ્રોપર ટ્રેન્ડ જે હેલ્થકેર વર્કર્સ છે એ નથી હોતા આમાં, એટલે એમાં ફંગસ થઈ જાય ને એ ફંગસ છે એ નાક દ્વારા શ્વાસ જતો એની સાથે સાઇનસમાં જાય અને પછી બ્રેઇન સુધી જઈ શકે. પછી છે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય. તો કોઈ પણ ઓર્ગન એટલે કે અવયવો છે એ ટ્રાન્સપ્લાન્ટ કરેલો અથવા સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ કરેલો હોય ત્યારે પેશન્ટ છે હંમેશા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય છે એટલે કે ઇમ્યુનિટી ઓછી હોય છે એટલે એને પણ આ બ્લેક ફંગસ થવાના ચાન્સીસ વધારે હોય છે. બીજું છે ન્યુટ્રોપિનિયા એટલે કે ન્યુટ્રોફિલ જે વ્હાઇટ બ્લડ સેલ છે એ ની સંખ્યા ઓછી હોય એટલે કે જે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે આવું ચાન્સ વધારે થાય. ટુ મચ આયરન ઇન ધ બોડી, વધારે પ્રમાણમાં લોહ તત્વ જો શરીરની અંદર હોય તો પણ આ થઈ શકે છે. સ્કિન ઇન્જુરી ડ્યુ ટુ ધી સર્જરી, બર્ન્સ ઓર વુન્ડ, કોઈ કારણોથી સ્કિનમાં ઘાવ પહોંચેલો હોય તો એમાંથી એ
ફંગસ છે અંદર જાય છે. પછી પ્રીમેચ્યોર ઓર લો બર્થ વેઇટ, જેનું વજન છે ઓછું હોય અથવા અધૂરે મહિને જન્મ થયેલો હોય એવા બાળકોને આ થવાનું ચાન્સીસ વધારે છે. પછી કિડની હાર્ટ ફેલ્યુર પેશન્ટમાં થઈ શકે છે. આવે છે ઇન્ટર રિલેશન બિટવીન કોવિડ ઇન્ફેક્શન એન્ડ બ્લેક ફંગસ. આ બે વચ્ચે શું સંબંધ છે? તાકે પેલું પેશન્ટ છે કોવિડનો છે. કોવિડનો પેશન્ટ હોય એટલે એને થેરાપી ચાલતી હોય. નોર્મલી જે કોવિડ છે એ ને આપણે ટેસ્ટ કરવા માટે નાકની જરૂર પડે. નાકની અંદર જ કદાચ ટેસ્ટ કરતા હોય, ત્યાં નાક દ્વારા ઇન્ફેક્શન લાગે તો ત્યાંથી પણ સાઇનસની અંદર જઈ શકે. બીજી એરોની અંદર બતાવેલું છે કે ડાયરેક્ટ એમાં પેશન્ટ છે થેરાપી લે છે અને પેશન્ટની થેરાપીમાં અત્યારે જે ટ્રીટમેન્ટનું જે મેઇન ટ્રીટમેન્ટ છે, ટાર્ગેટ ટ્રીટમેન્ટ છે, જો CRP વધી જાય તો એને સ્ટીરોઇડ આપવા પડે. બરાબર છે. CRP છે એ ગાઈડલાઇન પ્રમાણે જોઈએ તો 5 હોય અને નોર્મલ 5 હોય અને 25 કરતાં વધી જાય તો તમારે સ્ટીરોઇડ આપવા જોઈએ. હવે આ સ્ટીરોઇડ આપીએ ને એટલે આમાં બે પ્રોબ્લેમ થાય. એક તો એનો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ થઈ જાય એટલે ઇમ્યુનિટી ઘટાડી નાખે. બીજું છે આમાં સુગર વધારી નાખે. બરાબર છે. એટલે સુગર વધે અને ઇમ્યુનિટી ઘટે. સ્ટીરોઇડ આપવાથી શું ફાયદો થાય? તો સ્ટીરોઇડ આપવાથી ઇન્ફ્લામેશન છે જે લંગ્સની અંદર એ ઓછું થશે અને જેને શ્વાસની તકલીફ છે એ ઓછી થઈ જશે. એટલે કે ઓક્સિજન ઉપર છે તો ઓક્સિજનમાંથી નીચે આવી જશે. બીજું તો કે આ સ્ટીરોઇડ આપવાથી રિડ્યુસ ધ ઇમ્યુનિટી એન્ડ પુશ અપ બૂસ્ટ સુગર લેવલ ઇન ધ બોથ ડાયાબિટીક એન્ડ નોન ડાયાબિટીક કોવિડ પેશન્ટ. એટલે સ્ટીરોઇડ આપવાથી છે ઇમ્યુનિટી ઓછી થઈ જશે અને ઓછી થઈ જવાને કારણે છે બ્લડ સુગર લેવલ છે વધી જશે. ડાયાબિટીક હોય કે નોન ડાયાબિટીક હોય, બેમાં સ્ટીરોઇડ આપવાથી સુગર વધે છે. ધ પેશન્ટ મે બીકમ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ. એના કારણે છે પેશન્ટની ઇમ્યુનિટી ઘટી જશે અને ઇમ્યુનિટી ઘટી જશે તો બોડી ઇઝ સસેપ્ટિબલ ઓર સેન્સિટિવ ટુ બ્લેક ફંગલ. એટલે કે બ્લેક ફંગસ થવાના ચાન્સીસ વધી જાય છે. બીજું જે સિમ્ટમ ઓફ મ્યુકોરમાઇકોસિસ, એટલે કે મ્યુકોરમાઇકોસિસ કેવી રીતના થાય છે તો એની અંદર જોઈએ. એકોર્ડિંગ ટુ CDC, સિમ્ટમ્સ ડિપેન્ડિંગ ઓન વેર ઇન ધ બોડી ફંગલ ઇઝ ગ્રોઈંગ. ફોર એક્ઝામ્પલ, અહીંયા CDCના મત પ્રમાણે આપણે જોઈએ તો ક્યાં વધારે જે ઓર્ગન ઉપર આ ફંગસ છે એ વૃદ્ધિ અને વિકાસ કરશે એના ઉપર પ્રમાણે છે એના અલગ અલગ ચિહ્નો અને લક્ષણો હશે. તો એનું પહેલું છે સાઇનસ અને બ્રેઇન મ્યુકોરમાઇકોસિસ. એવી રીતના 3 મ્યુકોરમાઇકોસિસ આપણે હશે. તો જો સાઇનસ અને બ્રેઇનના મ્યુકોરમાઇકોસિસ હશે તો એમાં શું થશે? તો કે વન સાઇડ ફેશિયલ સ્વેલિંગ, જે આપણે જોઈએ કે ફેસ ઉપર એક સાઇડ સ્વેલિંગ આવી જાય છે. બરાબર છે. બીજું છે હેડેક, જે માથું છે એ દુખતું હશે. ત્રીજું છે નેઝલ સાઇનસ કન્જેશન, એટલે કે નાકની અંદર ભરાવો અથવા નાક છે એ બંધ થઈ ગયું હોય એવું કન્જેશન જોવા મળશે. બ્લેક લીઝન ઓન ધ નેઝલ બ્રિજ, એટલે કે નાક ઉપર કાળા કલરના લીઝન છે જોવા મળશે. ફીવર આવશે, તાવ છે એ વધારે આવશે. પછી છે બ્લેક લીઝન ઓન ધી અપર ઇનસાઇડ ધ માઉથ, માઉથની અંદર પણ બ્લેક લીઝન છે જોવા મળશે. આ જ્યારે સાઇનસ બ્રેઇન મ્યુકોરમાઇકોસિસ હશે ત્યારે આ જોવા મળશે. હવે આપણે જોઈએ લંગ્સની અંદર મ્યુકોરમાઇકોસિસ હશે તો શું થશે? તો કે ફીવર, ટેમ્પરેચર વધી જશે. કફ, ઉધરસ આવશે. ચેસ્ટ પેઇન, છાતીમાં દુખાવો થશે. શોર્ટનેસ ઓફ બ્રીથ, એટલે કે શ્વાસ લેવામાં તકલીફ, એટલે નાના નાના શ્વાસ લેશે. અને પછી છે એ સ્કિનની અંદર મ્યુકોરમાઇકોસિસ હશે તો શું થશે? બ્લિસ્ટર ઓફ અલ્સર, એ અલ્સરનું એક બ્લિસ્ટર બનશે. પછી છે પેઇન, વાર્મનેસ, એ જ અલ્સર ઉપર પેઇન થશે અને વાર્મ સેન્સેશન, એટલે ગરમ લાગશે. પછી છે એક્સેસિવ રેડનેસ,
તો એક્સેસિવ રેડનેસ જોવા મળશે. પછી છે સ્વેલિંગ અરાઉન્ડ ધ વૂંડની આજુબાજુ છે સ્વેલિંગ જોવા મળશે. બરાબર છે. તો આ હતા સાઇન સિમ્ટમ ત્રણેય પ્રકારના મ્યુકોરમાઇકોસિસના. અધર કોમન સાઇન સિમ્ટમ ઓફ બ્લેક ફંગલ, એના સિવાયના અધર જે કોમન બેમાં હોય એવા સાઇન સિમ્ટમ છે એ જોઈએ. તો સ્ટપી નોઝ એટલે કે નોઝ છે એ એકદમ સ્ટપ એટલે ભરાઈ ગયેલો હશે. બ્લીડિંગ નોઝ, નાકમાંથી બ્લીડિંગ થઈ શકે છે. બ્લીડિંગ હોય અથવા બ્લેક કલરનું કોઈ પણ લિક્વિડ નીકળી શકતું હોય. તો આની અંદર થોડું બેક જવું કેમ કે થોડું મિસ્ટેક થઈ ગયેલું હતું. તો રેડનેસ આઈસની અંદર, સ્વેલિંગ, પેઇન ઇન આઈસ, ડ્રોપિંગ ઓફ આઈલિડ્સ, બ્લર વિઝન એન્ડ લોસ ઓફ વિઝન. ઘણી વખત આંખમાં દેખાતું બંધ થઈ જાય એટલે આ ધૂંધળું દેખાય છે. પછી છે બ્લેક પેચીસ ઓફ ધી સ્કિન અરાઉન્ડ ધ નોઝની આજુબાજુ છે એ સ્પેચ જોવા મળશે. રેડનેસ અરાઉન્ડ ધ નોઝની આજુબાજુ છે એ રેડનેસ જોવા મળશે. પછી હેડેક થશે, કફિંગ, દેન શોર્ટનેસ ઓફ બ્રીથ, ટૂંકા ટૂંકા શ્વાસ લેવાશે. બ્લીડી વોમિટ, જે વોમિટિંગ થશે એમાં બ્લડ આવશે. અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસ એટલે કે એના મેન્ટલ સ્ટેટસ છે એ અલગ થોડું જુદું થશે, ફેરફાર જોવા મળશે. હવે છે ઇન્ફેક્શન પાથ ઓફ બ્લેક ફંગસ ઇન હ્યુમન. કેવી રીતના ઇન્ફેક્શન લાગશે? તો કે બ્લેક ફંગસ સ્પોર સરાઉન્ડિંગ ધ એન્વાયરમેન્ટની અંદર સ્પોર એટલે કે જે ફંગલ ફૂગી હોય એ ફૂગી આજુબાજુમાં હશે. પછી શું થશે? તો કે સ્પોર એન્ટર ઇન ધ હ્યુમન થ્રુ ધી નોઝ, આઈસ, સ્કિન ઓર માઉથ. તો જે સ્પોર હશે ફંગસના એ કાં તો નાકમાંથી જશે, આંખમાંથી જશે અથવા ચામડીમાંથી, મોઢામાંથી બોડીની અંદર જશે. જર્મિનેશન ઓફ સ્પોર ટુ ફોર્મ ધ મેચ્યોર મોલ્ડ બોડી. પછી અહીંયા છે એનો વૃદ્ધિને વિકાસ થશે અને મેચ્યોર મ્યુકોરમાઇકોસિસ છે મ્યુકોરમાઇસેટ છે એ જોવા મળશે. પછી ઇન્ફેક્શન સ્પ્રેડ ઇન ધ નિયર બાય ટીસ્યુ, અને નજીકના ટીસ્યુની અંદર ઇન્ફેક્શન જોવા મળશે. એન્ડ દેન ફાઇનલી ઇટ રીચ ઇન ધ બ્રેન, અને કોઈ પણ અવયવની અંદર ઇન્ફેક્શન થયેલું હોય, ચેપ લાગેલું હોય તો છેલ્લે મગજની અંદર ઇન્ફેક્શન લાગશે, અને મગજની અંદર ઇન્ફેક્શન લાગશે તો ડેથ થઈ જશે, ધ ડેથ ઓફ ધી પેશન્ટ. હાઉ ટુ ડાયગ્નોઝ ધ ફંગલ ઇન્ફેક્શન કેવી રીતનું નિદાન કરી શકીએ છીએ? તો કે રેસ્પિરેટરી ફ્લૂઇડ સેમ્પલ લઈને, એટલે કે એના રેસ્પિરેશનમાંથી ફ્લૂઇડનું સેમ્પલ લઈ અને લેબોરેટરી ટેસ્ટિંગ કરવાથી આપણે ખબર પડે છે. ટીસ્યુ બાયોપ્સી ઓફ ધ ઇન્ફેક્ટેડ ઓર્ગન, જે અવયવની અંદર ચેપ લાગેલો છે એનું બાયોપ્સી લઈ અને જોઈએ કે આ ફંગસ છે કે નહીં. બીજું છે સીટી સ્કેન ઓફ લંગ્સ, ફેફસાનું સીટી સ્કેન કરવાથી, સીટી સ્કેન ઓફ સાઇનસ, જે આગળના સાઇનસ છે એના સીટી સ્કેન કરવાથી, અને MRI બ્રેન કરવાથી આપણને ખબર પડશે કે આ કેનું ઇન્ફેક્શન છે. હાઉ ટુ સેવ ધ લાઈફ ઓફ બ્લેક ફંગલ ઇન્ફેક્ટેડ પેશન્ટ. તો આપણે લોકોનો જીવ કેવી રીતના બચાવી શકીએ છીએ? બાય એન્ટીફંગલ ડ્રગ્સ થેરાપી, જેને ચેપ લાગ્યું છે અને એન્ટીફંગલ ડ્રગ્સ થેરાપી આપવામાં આવે છે, જેમાં એમ્ફોટેરિસિન બી નામનું ઇન્જેક્શન આપે છે, અને એ છે એ 8 વીક લગી આપવામાં આવે છે. અત્યારે લગભગ ગવર્મેન્ટ હોસ્પિટલોમાં અવેલેબલ છે, બાકી પ્રાઇવેટની અંદર હજી ખાસ અવેલેબલ નથી. સર્જરી ઓફ લોકલ ઇન્ફેક્ટેડ ઓર્ગન્સ, જે ચેપ જ્યાં લાગેલો હોય એને સર્જરી કરીને રિમૂવ કરી દેવામાં આવે છે. દાખલા તરીકે આંખ, જડબું,
હાડકાં વગેરે. રિડ્યુસ સ્ટીરોઇડ યુઝ ઇન થેરાપીસ. થેરાપીની અંદર બને ત્યાં લગી સ્ટીરોઇડ છે એ યુઝ કરવો નહીં. ડિસકન્ટિન્યુ ઇમ્યુનો મોડલિંગ ડ્રગ્સ, કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ કરતી ડ્રગ્સ હોય એ બધી ડ્રગ્સ છે બંધ કરી દેવાની. લાઈફ આફ્ટર સર્જરી ફોર મ્યુકોરમાઇકોસિસ. મ્યુકોરમાઇકોસિસના સર્જરી પછી કેવી લાઈફ જોવા મળશે? તો કે લોસ ઓફ અપર જો છે એ રિમૂવ થઈ ગયેલો છે ઉપરનું, એટલે કે તાળવું નીકળી ગયું હોય. લોસ ઓફ આઈસ, આંખ છે એ નીકળી ગઈ છે. ડિફિકલ્ટી ઇન ચેવિંગ, સ્વેલોવિંગ, ફેશિયલ એસ્થેસિક, લોસ ઓફ સેલ્ફ એસ્ટિમેટ, આવા બધા પ્રોબ્લેમ થશે કે ચાવી નહીં શકાય, ઉતારી નહીં શકાય, ગળી નહીં શકાય, ફેસમાં પ્રોપર પહેલાં જેવું ફેસ નહીં રહે અને પોતાનું સ્વાભિમાન પણ ગુમાવી બેસે પેશન્ટ. પ્રિકોશનરી મેઝર ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ ફ્રોમ ફંગસ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે જે નોન મેડિકો અને મેડિકો છે એના માટે, કે આપણે આપણી જાતને કેવી રીતના બચાવી શકીએ. તો વિયર માસ્ક પહેરવાનું, વિયર શૂઝ પહેરવાના, વિયર લોંગ ટ્રાઉઝર, લાંબા પૂરા પગ ધકાય એવી રીતના ટ્રાઉઝર પહેરવાનું. લોંગ લીવવાળા ટી શર્ટ્સ કે શર્ટ્સ પહેરવાના. વિયર ગ્લાઉઝ એન્ડ હેન્ડલિંગ સોઇલ ઓર મેન્યુલ્સ. ખાતર અથવા માટીની કંઈ પણ અડકતા પહેલાં છે ગ્લાઉઝ પહેરી લેવાના, જે આમાં ગ્લાઉઝ પહેરતા એક ખાતર નાખતા જોઈએ છે. રેગ્યુલર સ્ક્રબિંગ બાથ ફોર મેન્ટેનિંગ પર્સનલ હાઇજીન. સારી સ્વચ્છતા, વ્યક્તિગત સ્વચ્છતા રાખવા માટે રોજ નાહવું જોઈએ, સ્ક્રબ કરીને નાહવું જોઈએ. મ્યુકોરમાઇકોસિસ શુડ બી સસ્પેક્ટેડ વેન ધેર ઇઝ. ક્યારે આપણે એને જે ગવર્મેન્ટે એડવાઇઝરી નક્કી કરેલી છે એ પ્રમાણે આપણે એને સસ્પેક્ટ કરી શકીએ કે આને હશે. તો પેલું છે સાઇનસ, નેઝલ બ્લોક્સ, કન્જેશન. તો સાઇનોસાઇટિસ હોય, જે માથું દુખતું હોય અથવા નાકના બંને બાજુની અંદર દુખતું હોય, અથવા કપાળની અંદર દુખતું હોય, અથવા નાક બંધ થઈ જતું હોય, નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ અથવા લોહી જેવું ડિસ્ચાર્જ આવતું હોય, ત્યારે આપણે એને સસ્પેક્ટ કરી શકીએ છીએ. આ સાઇનસ દેખાય છે તમને ચિત્રની અંદર. પછી છે લોકલ પેઇન ઓન ધ ચીક્સ બોન એન્ડ સાઇડ, ફેશિયલ પેઇન, નમનેસ એન્ડ સ્વેલિંગ. જે આપણા ચીક્સ હોય, ગાલ હોય એની ઉપર અને એના જે હાડકાં છે એની ઉપર દુખાવો થાય ગમે એક સાઈડની અંદર, અથવા તો અહીંયા છે એ ખાલી જેવું લાગે અને સોજો આવી જાય, બરાબર છે, ત્યારે પણ આપણે સસ્પેક્ટ કરી શકીએ છીએ. બ્લેકિશ ડિસ્કલરેશન ઓવર ધ બ્રિજ ઓફ નોઝ ઓર પેલેટ અથવા નાકની અંદર બ્લેક ડિસ્કલરેશન જોવા મળતું હોય, જે પેલેટની અંદર દેખાડ્યું છે મેં તમને. લૂઝિંગ ઓફ ટીથ, જો મુમેન્ટ, દાંત નીકળી ગયું હોય અથવા જે આપણે જડબાની મુમેન્ટ છે થતી ન હોય ત્યારે. બ્લડ ઓર ડબલ વિઝન વિથ પેઇન, એક ડબલ દેખાતું હોય ને ધૂંધળું દેખાતું હોય. થ્રોમ્બો નેક્રોસિસ ઓફ ધી સ્કિનનું જે થ્રોમ્બો નેક્રોસિસ થઈ ગયેલું હોય. ચેસ્ટ પેઇન, પ્લુરલ ઇફ્યુઝન, વર્ધનિંગ ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ જ્યારે થતા હોય ત્યારે આ બધા છે એને આપણે સસ્પેક્ટ કરી શકીએ છીએ. તો મિત્રો, આ વિડીયો આપણે જોયો એટલા માટે આપનો આભાર. આપ લોકોને રિક્વેસ્ટ છે કે બીજા સાથે શેર કરો, જેને કારણે કોઈ ગંભીર થતું આપણે અટકાવી શકીએ. જો આમાં વહેલી સારવાર લઈ શકાય, બરાબર, તાત્કાલિક સારવાર થાય તો માણસને આપણે બચાવી શકીએ છીએ, 50%ને બચાવી શકીએ છીએ. ડાયરેક્ટ બ્રેનમાં લાગી ગયો હશે એ નહીં બચે, પણ એના સિવાયના બીજા ઓર્ગનમાં લાગેલું હશે તો એની સર્જરી કરાવી શકાય, એને ટ્રીટમેન્ટ આપી અને આપણે એને બચાવી શકીએ. એટલે આપણે બધાની ફરજ છે કે આપણે બધાએ આ વિડીયો છે બીજા સાથે શેર કરીએ, કેમ કે આ નવી બીમારી નથી, છે બીમારી જૂની, પણ
મોઢું હમણાં કાઢ્યું છે એ સુસુપ્ત અવસ્થામાં હતી બીમારી, બરાબર છે. એટલે ખાસ બધે સાથે શેર કરજો. ફરી પાછું આપણે કોઈ બીજા વિડીયોમાં મળશું, ત્યાં લગી રજા લઈએ. જય માતાજી.